અમદાવાદ પોલીસ કમિશનરે સમીક્ષા બેઠક યોજી છે અને તમામ મુદ્દાઓ હતા તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। અસામાજિક તત્વોને કઈ રીતે ડામી શકાય તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। અમદાવાદના પીઆઈ કે તેનાથી ઉપરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ સાથે જ તેઓએ નિર્દેશ પણ આપ્યા હતા કે અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે અને સમીક્ષા કરાય। એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે। તો એની પણ આજે આપણે સમીક્ષા કરી। એમાં અત્યાર સુધી 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે। એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી। એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ। ને એ જે રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ। ને અત્યાર સુધી 23ની પરમિશનના છે। અમુક અરજીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે, એ નાની નીકળવાની એ પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે। અત્યાર સુધી 23 છે અને અમુક પેન્ડિંગ પણ છે। સંવેદનશીલમાં જો એક મુખ્ય છે એ પહેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુરની જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ। એમાં આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે, લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે। ઠીક છે।